હેલો ગાઈઝ, અસલામ વાલેકુમ. તો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં. તો અત્યારે હું બનાવી રહી છું હલીમ, કેમ કે દેવાનું છે, આપણે ફાંસીના ઘરે દેવા જવાનું છે. તો અત્યારે હું હલીમ બનાવી રહી છું. તો હું પહેલી વાર જ બનાવું છું ગાઈઝ. તો એ હું સોફિયાને પૂછીને બધું બનાવું છું. થોડુંક મારી ફ્રેન્ડને પૂછીને બનાવું છું, થોડુંક એને પૂછીને, થોડુંક યુટ્યુબમાંથી જોઈને બનાવું છું. તો અત્યારે પહેલી વાર બનાવું છું ને, તો આમ થોડુંક બધાની અલગ અલગ રાય હોય બનાવવાની. તો હવે મારી રીતે બનાવવાની કોશિશ કરીશ. તમે લાવો તમને લોકોને થોડીક અપડેટ આપી દઉં. તો અત્યારે હું હલીમ બનાવી રહી છું ગાઈસ. સો ગાઈસ, હું થઈ ગઈ છું અહીંયા રેડી, અને મારી ફ્રેન્ડ આવે છે. તો હું અને મારી ફ્રેન્ડ અમે બે જઈને ફટાફટ દઈને પાછા હાલ્યા આવશી. તો એટલે પછી ઇફતારીનો ટાઈમ બી થઈ જાય, પછી હાલીને જઈને આદિના તો વાર લાગે. તો એને મેં કીધું કે તારા પાસે ગાડી હોય તો તું આવ, તો આપણે બે થઈને દઈ આવી ફટાફટ. તો એ હમણાં આવે છે, તો આવે ને પછી આપણે દઈ આવી. અમારી ફ્રેન્ડ આવી ગઈ છે એની પ્યારી ધનો લઈને. તો હવે અમે જઈશું દેવા માટે. તમે દઈ આવી ગઈ પછી તમે. સો ગાઈસ, ત્યાં અમને દેવામાં મોડું થઈ ગયું હતું. તો હું મારી ફ્રેન્ડના ઘરે જ રોજુ ખોલીને પછી હું ઘરે ગઈ હતી. તો ઘરે બધું રોજુ ખોલવાનું બાકી હતું, તો મેં થોડુંક ઘણું ઘરે બી રોજુ ખોલી લીધું. સો અહીંયા ગઈ સુરૈયા અને ઓમાને એ લોકો આવી ગયા હતા. અહીંયા એ લોકોની દાવત દેવા જવાની હતી, તો ત્યારે આવી ગયા હતા. અને તે બાદ અમને ભૂખ લાગી હતી, તો અમે લોકો વયા ગયા હતા એસકેમાં જમવા માટે. The next day. સો ગાઈઝ, અહીંયા હજી થોડાક ઘણા ઘર બાકી રહી ગયા હતા, તો અમે લોકો નીકળી ગયા હતા દાવતું દેવા. Baila conmigo que el mundo no nos vea, que esta noche sea solo una idea. Siente el calor, la piel, la conexión. Siente el calor, la piel, la conexión. Much later. હેલો ગાઈસ, તો આવી ગયા છીએ અમે ઘરે. અને ઘરે આવીને સુરૈયા, ઓમાન ને અખ્તરભાઈને એ લોકોને જવાનું હતું, તો એ લોકો ફટાફટ નીકળી ગયા છે. ત્યાં જેને ઇન્વિટેશન દેવાનું હતું એ લોકોને દઈ દીધું છે. તો હવે આપણે પણ ઘરે આવી ગયા છીએ, અને હવે થોડીક વાર આરામ કરશી અને પછી ઇફતારીનું રાંધશી. તો ચાલો ગાઈસ, હવે થોડુંક આરામ કરી લે, પછી તમને મળીએ. સો અહીંયા ગાઈસ, મને ભાઈ આવે છે બસ સ્ટેન્ડે મૂકવા. તો મને જવાનું છે જુનાગઢે. તો મેં અહીંયા નીકળી ગઈ છું જુનાગઢ જવા માટે, અને બસ પણ મને મળી ગઈ છે. તો હું ડાયરેક્ટ પહોંચી હતી સોફિયાના ઘરે. સોફિયાના ઘરે રોજુ ખોલીને બધા ઊભા થયા હતા, તો મેં પણ રોજુ ખોલી લીધું. અને તે બાદ હું ગઈ હતી પછી સુરૈયાના ઘરે, કેમ કે ચાંદ રાત હતી. તો ચાંદ રાત મુબારક કહેવા ગઈ હતી. તો ચાંદ રાત મુબારક હો ઓલ માય યુટ્યુબ ફેમિલી. તો મારો વ્લોગ આવશે ત્યાં સુધી ચાંદ રાત તો હોઈ ગઈ હશે. The next day. સો ગાઈસ, હું પહોંચી ગઈ હતી ઈદ કરવા મારા સસુરાલ. મારા ફ્રેન્ડ્સ આવ્યા હતા, તો એના ભેગી મેં મારી ઈદ કરી રમઝાનની. સો ગાઈસ, ઈદમાં તો અમે ક્યાંય ગયા નહોતો, તો અમે ખાલી દરગાહે સલામી કરવા ગયા હતા, હું અને મારી નણંદ અને એની ફ્રેન્ડ પણ હતી અમારી સાથે. 5 minutes later. સો ગાઈસ, હું અને મારા ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છીએ ફરવા માટે. તો અમે લોકો વેરાવળ ગયા હતા ફરવા માટે. તો પછી અમે થાકી બાકી અને અમે આવી ગયા હતા અહીંયા આઈસ્ક્રીમ ને એ ખાવા. તો સોરી ગાઈસ, કેમ કે મેં ઈદની અપડેટ કાંઈ તમને આપી નથી. તો મેં ઈદનો વ્લોગ પણ બનાવ્યો જ નથી, કેમ કે ત્યારે મને ટાઈમ જ નહોતો મળ્યો. હું ફર્સ્ટ ટાઈમ હું ગઈ હતી, તો મને થોડીક શરમ પણ આવતી હતી બનાવવાની. તો પણ મને ઘણા લોકો હતા સપોર્ટ કરવાવાળા, તો એ લોકો પણ મને સપોર્ટ કરતા હતા. તો અહીંયા જે મારી બની થઈ ગઈ મેં વ્લોગ બનાવી. તો અમારે જમવાનું બાકી હતું, તો અમે લોકો ગયા ગયા હતા જમવા માટે. તો અહીંયા અમે આ ચીજ ઓર્ડર કરી દીધી છે, તો એ આવી ગઈ છે. સો હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું ઘરે, અને મારો ફ્રેન્ડ્સ મને અહીંયા ઘરે મૂકીને એ પણ વયા ગયા છે એમના ઘરે. તો થોડાક દિવસ તો ગમશે પણ નહીં, તો શું કરીએ, હવે એમને જવાનું હોય તો આપણે એમાં કંઈ રોકી શકાતું નથી. તો ચાલો ગાઈસ, તમને અમારો નાનકડો વ્લોગ કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ઈદ મુબારક ગાઈસ. હું તમને લેટ ઈદ મુબારક કહી રહી છું, કેમ કે મને ટાઈમ જ નથી મળ્યો. અને હું આ ગઈ હતી તો મને થોડીક શરમ પણ આવતી હતી, કેમ કે પહેલી વાર હું ગઈ હતી, તો મારાથી વ્લોગ ન બની શક્યો ઈદનો. પણ મેં ટ્રાય કર્યું જેટલું મારાથી બની શક્યું એટલું મેં બનાવ્યું પણ, તમને અપડેટ પણ આપી થોડીક ઘણી. તો ચલો ગાઈસ, હું બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને અગર મારો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, એની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો, અને બેલ આઇકન બી દબાવી દેજો. અને ખાસ કરીને કોમેન્ટ કરીને પણ મને કહેજો કેવું લાગ્યું. અને તમને સારું લાગ્યું હોય તો પ્લીઝ આગળ બી શેર કરો, તો બીજા પણ જોવે. તો થેન્ક યુ ગાઈસ, લવ યુ.